નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એજ્યુકેશન વઢવાણ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર વિરાજસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. યુનિટ નંબર 2 એ ઇન્ટરનલ ઓડિટ એન્ડ ઇન્ટરનલ ચેકિંગ પૂરું કર્યા પછી હવે આપણે યુનિટ નંબર 2 બી એટલે કે વાઉચિંગની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ યુનિટ નંબર 2 બી. તો સ્ટુડન્ટ સૌથી પહેલા આપણે જોઈએ ઇન્ટ્રોડક્શન એન્ડ ડેફિનેશન ઓફ વાઉચિંગ. Vouching means comparison of entries posted in the books of accounts with documentary evidences like invoice, receipt, correspondence, etc. and determine whether these entries are correctly posted, whether the necessary permission was obtained or not. Vouching is an important part of the process of auditing. Vouching is the spinal cord of auditing. The success or failure of auditing depends on it. એટલે કે ફર્સ્ટ પોઈન્ટ છે શું કહે છે વાઉચિંગ મીન્સ કમ્પેરિઝન ઓફ એન્ટ્રીઝ પોસ્ટેડ ઇન ધ બુક્સ ઓફ અકાઉન્ટ્સ વિથ ડોક્યુમેન્ટરી એવિડન્સીસ લાઇક ઇનવોઇસ રિસિપ્ટ કોરસ્પોન્ડન્સ કે બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં જે ડોક્યુમેન્ટ્સ જેમ કે ઇનવોઇસ રિસિપ્ટ અને કોરસ્પોન્ડન્સ ને એના બેઝ પર જે એન્ટ્રીઝનું પોસ્ટિંગ કરવામાં આવેલું છે તેની કમ્પેરિઝન કરવું હોય એ છે વાઉચિંગ. એટલે કે બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં ડોક્યુમેન્ટરી એવિડન્સીસ જેમ કે ઇનવોઇસ રિસિપ્ટ કોરસ્પોન્ડન્સના બેઝ પર જે એન્ટ્રીનું પોસ્ટિંગ કરવામાં આવેલું છે એનું કમ્પેરિઝન એન્ડ ડિટરમાઇન વેધર ધીઝ એન્ટ્રીઝ આર કરેક્ટલી પોસ્ટેડ. અને શું નક્કી કરવાનું કે આ જે એન્ટ્રીઝ જે છે એ સાચી રીતે પોસ્ટિંગ કરવામાં આવેલી છે કે નહીં, કે એની નેસેસરી પરમિશન છે તે વેધર ધ નેસેસરી પરમિશન વોઝ ઓબ્ટેન્ડ ઓર નોટ. Vouching is an important part of the process of auditing. Vouching જે છે એ ઓડિટિંગનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. Vouching is the spinal cord of auditing. Vouching જે છે એ ઓડિટિંગનું સ્પાઇનલ કોર્ડ છે. સ્પાઇનલ કોર્ડ ધેટ મીન્સ કરોડરજ્જુ. The success or failure of auditing depends on it. કે ઓડિટિંગની જે સક્સેસ અને ફેલિયર જે છે એ શેના પર બેઝ કરે છે? વાઉચિંગ ઉપર. ઓકે, તો વાઉચિંગ જે છે ઓડિટિંગની પ્રોસેસનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે અને ઓડિટિંગનો સ્પાઇનલ કોર્ડ છે. અને જે ઓડિટિંગની સક્સેસ અને ફેલિયર જે છે એના ઉપર ડિપેન્ડ કરે છે વાઉચિંગ ઉપર. અકોર્ડિંગ ટુ J.R. Bartley Boy, documentary evidences supporting the entries that appear in accounting books can be called voucher. એટલે કે વાઉચર એટલે શું? તો અકોર્ડિંગ ટુ J.R. Bartley Boy કે અકાઉન્ટિંગ બુક્સમાં જે એન્ટ્રીઝ બતાય છે એને ડોક્યુમેન્ટરી એવિડન્સીસ જે સપોર્ટ કરે છે, એટલે કે ડોક્યુમેન્ટરી એવિડન્સના બેઝ પર અકાઉન્ટિંગ બુક્સમાં જે એન્ટ્રીઝ અપિયર થાય છે એને કહેવાય વાઉચર. વાઉચિંગ મીન્સ careful verification of original evidences like invoice, receipt, correspondences, minutes, agreements, etc. વાઉચિંગનો મતલબ શું થાય છે કે જે ઓરિજિનલ પ્રૂફ જે છે, ઓરિજિનલ એવિડન્સ છે, ઇનવોઇસ છે, રિસિપ્ટ્સ છે, કોરસ્પોન્ડન્સીસ છે, મિનિટ્સ છે, એનું વેરિફિકેશન એન્ડ ટુ અસર્ટેન એન્ડ એન્શ્યોર ધેટ નો ટ્રાન્ઝેક્શન હેઝ બીન ઓમિટેડ. અને શું નક્કી કરવાનું છે, શું ચેક કરવાનું છે, શેની ખાતરી કરવાની છે કે કોઈ જ ટ્રાન્ઝેક્શન છે એ બાકી રહેલા નથી. વાઉચિંગ ઓલ્સો ઇન્ક્લુડ્સ રૂટીન ચેકિંગ. કે વાઉચિંગમાં રૂટીન ચેકિંગનો પણ સમાવેશ થાય છે. તો આજે ડેફિનેશન હતી એ કોને આપેલી છે? R.R. ગુપ્તાએ. તો હવે આગળ વધીએ. તો સ્ટુડન્ટ્સ ઇન્ટ્રોડક્શન એન્ડ ડેફિનેશન જોયા પછી હવે આપણે જોઈએ નેસેસરી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વાઉચિંગ. ફર્સ્ટ છે વાઉચિંગ ઇઝ એક્ઝામિનિંગ ઓફ બિઝનેસ ટ્રાન્ઝેક્શન with documentary and other evidences. વાઉચિંગ શું છે કે ડોક્યુમેન્ટરી અને અધર એવિડન્સીસ જે છે એના આધારે જે આપણે ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કરેલી છે તો એ બિઝનેસ ટ્રાન્ઝેક્શનને એક્ઝામાઇન કરવાની પ્રોસેસ છે. સેકન્ડ છે with this examination it can be assured that transactions are true, properly registered or not. કે વાઉચિંગનું જે એક્ઝામિનેશન કરીએ તેનાથી શું એસ્યોરન્સ મળે છે કે આપણે જે ટ્રાન્ઝેક્શન નોટ ડાઉન કરેલા છે સાચા છે, પ્રોપર છે, રજિસ્ટર્ડ છે કે નહીં
એનું આપણને એસ્યોરન્સ થાય છે. પછી રૂટીન ચેકિંગ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ધ વાઇડ મિનિંગ ઓફ વાઉચિંગ. વાઉચિંગનો જો વાઇડ મિનિંગ જોવા જઈએ તો એમાં રૂટીન ચેકિંગ જે છે એ ઇન્ક્લુડ થયેલું છે. તો સ્ટુડન્ટ્સ આ હતા કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વાઉચિંગ. હવે આગળ વધીએ તો હવે આપણે જોઈએ ઓબ્જેક્ટિવ્સ ઓફ વાઉચિંગ. તો ફર્સ્ટ છે to make sure whether the entries made in the books of accounts are the transaction related or not. કે બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં જે એન્ટ્રી આપણે કરેલી છે એ એન્ટ્રી ટ્રાન્ઝેક્શન રિલેટેડ છે કે નહીં એ એસ્યોર કરવાનું છે. The transaction posted in the books of accounts have been properly sanctioned or not. કે બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં આપણે જે ટ્રાન્ઝેક્શનનું પોસ્ટિંગ કરેલું છે એ સેન્કશન થયેલું છે કે નહીં એ જોવાનું છે. થર્ડ છે ટુ એન્શ્યોર વેધર ધ એન્ટ્રીઝ મેડ ઇન ધ બુક્સ ઓફ અકાઉન્ટ્સ આર પ્રોપર ઓર નોટ. બીજી એ ખાતરી કરવાની છે કે બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં જે એન્ટ્રી કરેલી છે એ પ્રોપર છે કે નહીં. ફોર્થ છે ટુ એન્શ્યોર વેધર એની ટ્રાન્ઝેક્શન હેઝ બીન લેફ્ટ આઉટ ટુ બી પોસ્ટેડ ઓર નોટ. કે કોઈ ટ્રાન્ઝેક્શન છે એ ટ્રાન્ઝેક્શનની પોસ્ટિંગ એન્ટ્રી કરવાની બાકી રહી નથી ગઈ ને, કોઈ લેફ્ટ નથી થયું ને, એ આપણે એન્શ્યોર કરવાનું છે. પછી ટુ એન્શ્યોર ઓલ ધ ડોક્યુમેન્ટ્સ એન્ડ અધર એવિડન્સીસ પ્રૂવિંગ કરેક્ટ એવરી ટ્રાન્ઝેક્શન પોસ્ટેડ ઇન ધ બુક્સ ઓફ અકાઉન્ટ્સ. એટલે જે ફિફ્થ ઓબ્જેક્ટિવ જે છે એ શું છે કે જેટલા પણ ડોક્યુમેન્ટ્સ જે છે કે બીજા અધર એવિડન્સીસ જે છે એ દરેક ટ્રાન્ઝેક્શનને જે બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં પોસ્ટિંગ થયેલું છે સાચું છે કે નહીં, એટલે કે ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરવાનું છે. તો હવે આગળ વધીએ પછી આપણે જોઈએ પોઈન્ટ્સ ધ ઓડિટર શુડ કન્સિડર વાઇલ એક્ઝામિનિંગ વાઉચર્સ. વાઉચર્સનું જ્યારે એક્ઝામિન થતું હોય તો ત્યારે કયા કયા પોઈન્ટ્સ જે છે કન્સિડર કરવા જોઈએ. તો સૌથી પહેલો પોઈન્ટ છે ચેક વેધર ધ વાઉચર્સ આર પ્રિન્ટેડ, numbered and arranged in the order of the date of occurrence of transaction. એટલે એ ફર્સ્ટ પોઈન્ટમાં શું કહ્યું છે, ચેક વેધર ધ વાઉચર્સ આર પ્રિન્ટેડ, numbered and arranged in the order of the date of occurrence of transaction. એટલે જે દિવસે જે તારીખે ટ્રાન્ઝેક્શન થયો છે એની પ્રિન્ટ, એનો નંબર અને ડેટ પ્રમાણે એનું અરેન્જમેન્ટ કરેલું છે કે નહીં એ ચેક કરવું. પછી ધ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ અકાઉન્ટ શુડ ઓલ્સો બી નંબર્ડ એન્ડ ધ નંબર એન્ડ ડેટ શુડ કોરિલેટ વિથ ધ કન્સર્ન વાઉચર. એટલે કે બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં જે એન્ટ્રી કરવામાં આવેલી છે એને પણ પ્રોપર નંબર આપવા જોઈએ, સિરિયલ નંબર આપવા જોઈએ, અને જે નંબર અને જે ડેટ છે એને વાઉચર સાથે કન્સર્ન એટલે સંબંધ હોવો જોઈએ. પછી the name of the person with whom the transaction is carried out, the details of the transaction and the amount involved should be clearly stated in the voucher. એટલે થર્ડ પોઈન્ટ શું કીધું છે, જે વ્યક્તિ સાથે ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલ છે એનું નામ, the details of the transaction જે ટ્રાન્ઝેક્શન છે એની ડિટેલ, અને જે અમાઉન્ટ જે છે એ વાઉચરમાં મેન્શન કરેલી હોવી જોઈએ. All payment of ₹500 and above should be supported by a stamped voucher. એટલે એ પોઈન્ટમાં શું કીધું છે, all payments of ₹500 એટલે કે 500 રૂપિયા અથવાથી એના ઉપર એન્ડ અબવ 500 રૂપિયાથી વધુનો અમાઉન્ટ એમાં સ્ટેમ્પ કરેલો હોવો જોઈએ. The transaction should be clearly classified into revenue or capital transaction and accordingly entered in the books of accounts. એટલે જે ટ્રાન્ઝેક્શન છે એ ક્લાસિફાઈડ થયેલું હોવું જોઈએ રેવન્યુ અથવા તો કેપિટલ ટ્રાન્ઝેક્શનમાં, એન્ડ અકોર્ડિંગલી એન્ટર્ડ ઇન ધ બુક્સ ઓફ અકાઉન્ટ્સ, અને એ ક્લાસિફિકેશનના આધારે બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં એની એન્ટ્રી થયેલી હોવી જોઈએ. ધ વાઉચર શુડ બેર ધ સિગ્નેચર ઓફ ધ ઓથોરાઇઝિંગ ઓફિસર. એટલે જે ઓથોરાઇઝડ ઓફિસર જે છે એની સિગ્નેચર એ વાઉચર્સમાં હોવી જોઈએ. ધ ટ્રાન્ઝેક્શન શુડ રિલેટ only to the business aspect of the organization and transaction of personal nature should not be recorded.
એટલે એ પોઈન્ટમાં શું કીધું છે કે જે ઓર્ગેનાઇઝેશન અથવા બિઝનેસના જે ટ્રાન્ઝેક્શન છે એનું રેકોર્ડિંગ જ થયેલું હોવું જોઈએ. પર્સનલ જે હોય ટ્રાન્ઝેક્શન એનું રેકોર્ડ થયેલું હોવું જોઈએ નહીં. Some transaction may be entered twice, or some voucher may be used as an evidence for two different transactions entered in the books of accounts. So, the auditor should stamp the vouchers already verified by him to avoid such frauds. એટલે એ પોઈન્ટમાં શું કીધું છે કે અમુક ટ્રાન્ઝેક્શન હોય છે એની એન્ટ્રી બે વખત થયેલી હોય અથવા બે થી વધુ વખત થયેલી હોય અને એ જે વાઉચર જે છે એનો ઉપયોગ એવિડન્સ તરીકે અલગ અલગ ટ્રાન્ઝેક્શનમાં અલગ અલગ બુક્સ ઓફ અકાઉન્ટ્સ જે છે એમાં થયેલું હોવું જોઈએ, જેથી કરીને એમાં સ્ટેમ્પ થાય અને સ્ટેમ્પ હોવાને લીધે જે કોઈ ફ્રોડ થતા હોય છે એ ફ્રોડને અટકાવી શકાય અને જે ઓડિટર્સ જે છે એને વેરીફાઈ કરી શકે. પછી wherever necessary the supporting documents are to be attached with the vouchers so that the transaction can be verified in depth. If the supporting evidences are not available, the auditors may ask for more information and explanation concerning such transaction. એટલે જ્યારે જરૂર પડે ત્યારે જે વાઉચર્સ હોય છે એ વાઉચર્સની સાથે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ જોડવા અટેચ કરવા જોઈએ so that the transaction can be verified in depth. એટલે જે ટ્રાન્ઝેક્શન થયેલું છે એને તમે ડેપ્થમાં વેરીફાઈ કરી શકો. If the supporting evidences are not available, જો ટ્રાન્ઝેક્શનને રિલેટેડ ડોક્યુમેન્ટ્સ જે છે એ અવેલેબલ ન હોય તો શું છે તો ઓડિટર જે છે એ ઇન્ફોર્મેશન માટે, મોર ઇન્ફોર્મેશન માટે અને એક્સપ્લેનેશન માટે એ જેના ફેકલ્ટીઝ હોય, જે મેનેજમેન્ટની જે બધી ફેકલ્ટીઝ છે એને પૂછી શકે છે. પછી આફ્ટર કમ્પ્લીટિંગ ધ વાઉચિંગની પ્રોસેસ કર્યા પછી the auditor may make a separate note of explanation sought in support of the transaction. કે વાઉચિંગની પ્રોસેસ પૂરી થઈ જાય પછી જે ટ્રાન્ઝેક્શન રિલેટેડ જે કોઈ પણ બાબત હોય એના એક્સપ્લેનેશન માટે ઓડિટર જે છે સેપરેટ નોટ તૈયાર કરી શકે છે. While vouching, the auditor should use different type of remarks which may be helpful for them for their future reference. કે જ્યારે વાઉચિંગ ઓડિટર જે છે વાઉચિંગ કરતા હોય ત્યારે ઓડિટરે અમુક એવા માર્ક્સ કરવા જોઈએ એ માર્ક્સને આધારે ફ્યુચરમાં રેફરન્સ તરીકે એનો ઉપયોગ થઈ શકે. Each mark made by them conveys different meanings. કે એમના જે માર્ક કરેલા છે અલગ અલગ મિનિંગ્સ જે છે એ કન્વે કરતા હોય છે which could be useful to them for future reference. એટલે કોઈ ટ્રાન્ઝેક્શન હોય તો ટ્રાન્ઝેક્શનની આગળ સ્ટાર કરે, ડેશ કરે, એરો કરે તો એવા જે માર્ક્સ કરવા જોઈએ જેના લીધે ફ્યુચરમાં એને કોઈ કહેવાય કે હાઇલાઇટ કરવું હોય કોઈ ટ્રાન્ઝેક્શન તો એ ટ્રાન્ઝેક્શન હાઇલાઇટ કરીને એનું ફરીથી વાઉચિંગ કરી શકે છે. વાઉચિંગ શુડ બી કન્ટિન્યુઅસ એન્ડ વાઉચિંગ ફોર અ સ્પેસિફાઈડ પીરિયડ. કે વાઉચિંગ જે છે એ કન્ટિન્યુઅસ હોવું જોઈએ જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એમાં અને કોઈ ચોક્કસ સમયગાળા સ્પેસિફાઈડ પીરિયડ માટે એનું થવું જોઈએ. પછી આગળ વધીએ. વાઉચિંગ ઓફ ઇન્કમ સાઇડ ઓફ કેશ રજિસ્ટર. કેશ રજિસ્ટરની જે ઇન્કમ સાઇડ છે જેમ કે ઓપનિંગ કેશ બેલેન્સ, કેશ સેલ્સ ઓફ ગુડ્સ, amount received from debtors, income from sale of assets, share capital, income from bills receivable, income received from insurance company, income from rent, income from dividend and interest, commission received, subscription received, royalty received, income from minimum rent, refund from income tax, daily income of bus. તો આમાં જે છે વાઉચિંગ દરમિયાન આપણે શું વેરીફાઈ કરવું જોઈએ તો સૌથી પહેલું જે છે ઓપનિંગ કેશ બેલેન્સ. તો ઓપનિંગ કેશ બેલેન્સનું જ્યારે વાઉચિંગ થતું હોય ત્યારે કેશ ઇન ધ લાસ્ટ યર્સ બેલેન્સ શીટ, પહેલા જે લાસ્ટ યરનું જે બેલેન્સ શીટ છે એની કેશ અને ક્લોઝિંગ બેલેન્સ ઓફ ધ કેશ રજિસ્ટર, કેશ રજિસ્ટરની જે ક્લોઝિંગ બેલેન્સ છે એનું વેરિફિકેશન થવું જોઈએ. પછી કેશ સેલ ઓફ ગુડ્સ, કોપી ઓફ કેશ મેમો, કેશ મેમોની જે છે કોપી હોય છે એનું વેરિફિકેશન થવું જોઈએ. સ્ટેટમેન્ટ ઓફ સેલ્સ પ્રિપેર્ડ બાય સેલ્સમેન, સેલ્સમેન દ્વારા જે સેલિંગનું જે સ્ટેટમેન્ટ પ્રિપેર કરવામાં આવેલું છે એનું વેરિફિકેશન થવું જોઈએ. કેશિયર એન્ડ ડિલિવરી મેન,
આ બધી વસ્તુ જે છે એનું વાઉચિંગ દરમિયાન વેરિફિકેશન થવું જોઈએ. પછી અમાઉન્ટ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ, કે જ્યારે ડેટર્સ તરફથી અમાઉન્ટ રિસીવ થાય છે ત્યારે શું વેરીફાઈ થવું જોઈએ? રિસિપ્ટ, confirmation letters from the debtors for bills receivable, passbook, discount, bad debt. રિસિપ્ટ જે છે બિલ્સ રિસીવ ડેટર્સ તરીકે આપણને જે અમાઉન્ટ રિસીવ થાય છે એની રિસિપ્ટનું વેરિફિકેશન થવું જોઈએ. પછી કન્ફર્મેશન લેટર્સ ફ્રોમ ધ ડેટર્સ ફોર બિલ્સ રિસીવેબલ, કે ડેટર્સ તરફથી જે કન્ફર્મેશન લેટર જે મળેલો છે એનું વેરિફિકેશન થવું જોઈએ. પાસબુકનું વેરિફિકેશન થવું જોઈએ. ડિસ્કાઉન્ટ અને બેડ ડેટ કોઈ રહેલી હોય તો એનું વેરિફિકેશન થવું જોઈએ. પછી ઇન્કમ ફ્રોમ સેલ ઓફ અસેટ્સ, કે જ્યારે કોઈ અસેટ જે છે એનું સેલિંગ કરવાથી જે ઇન્કમ થાય છે ત્યારે રિસિપ્ટ, ડોક્યુમેન્ટ્સ, ટેન્ડર્સ, બ્રોકર્સ નોટ, પાસબુક, મિનિટ્સ ઓફ મીટિંગ જે અરેન્જ થાય છે, જે કોઈ પણ જનરલ મીટિંગ હોય કે કોઈ મીટિંગ હોય એની જે મિનિટ્સ જે છે એનું વેરિફિકેશન થવું જોઈએ. ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન થવું જોઈએ. ટેન્ડર્સ જે બધા પાસ કરવામાં આવેલા હોય છે એનું વેરિફિકેશન થવું જોઈએ. બ્રોકરની કોઈ નોટ છે, પાસબુક છે, આવી બધી વસ્તુનું વેરિફિકેશન થવું જોઈએ. પછી શેર કેપિટલ, જ્યારે શેર કેપિટલનું વાઉચિંગ કરીએ ત્યારે મેમોરેન્ડમ ઓફ આર્ટિકલ્સ, એડવર્ટાઇઝિંગ રજિસ્ટર, રિઝોલ્યુશન પાસ થયેલો હોય તો, મિનિટ્સ ઓફ ધ મીટિંગ્સ, શેર એપ્લિકેશન્સ, પછી શેર સેન્કશન લેટર, જે શેર સેન્કશન કરવામાં આવેલા છે, શેર ઇન્સ્ટોલમેન્ટ લેટર, પાસબુક, શેર રજિસ્ટર, કેશ રજિસ્ટર, આ બધી વસ્તુનું વેરિફિકેશન થવું જોઈએ. પછી ઇન્કમ ઓફ બિલ્સ રિસીવેબલ, તો બિલ્સ રિસીવેબલની જે નોટ છે, કેશ રજિસ્ટર છે, પાસબુક છે, રિજેક્શન નોટ છે, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જે છે અને બેલેન્સ શીટ જે છે એનું વેરિફિકેશન થવું જોઈએ. પછી 7th છે ઇન્કમ રિસીવ્ડ ફ્રોમ ઇન્સ્યોરન્સ કંપની. ઇન્સ્યોરન્સ કંપનીમાંથી જ્યારે કોઈ ઇન્કમ રિસીવ થાય છે ત્યારે ઇન્સ્યોરન્સ પોલિસી જે છે, પછી ક્લેમ છે, રિસિપ્ટ જે છે, પાસબુક છે, એ બધી વસ્તુનું વેરિફિકેશન થવું જોઈએ. ઇન્કમ ફ્રોમ રેન્ટ, તો ઇન્કમ ફ્રોમ રેન્ટ, ભાડું કોઈ મળેલું હોય, ભાડાની આવક જે છે, તો એમાં રિસિપ્ટ, ડોક્યુમેન્ટ્સ ઓફ લીઝ ડીડ, જે ભાડા કરાર કરેલો હોય તેની રિસિપ્ટ જે છે, જે એનો દસ્તાવેજ જે છે એનું વેરિફિકેશન થવું જોઈએ. રેન્ટ નોટ છે, પાસબુક છે, ફિગર ફ્રોમ ધ એજન્ટ, આ બધી વસ્તુનું વેરિફિકેશન થવું જોઈએ. પછી 9th છે ઇન્કમ ફ્રોમ ડિવિડન્ડ એન્ડ ઇન્ટરેસ્ટ, તો જે ડિવિડન્ડ અને ઇન્ટરેસ્ટમાંથી જે ઇન્કમ થયેલી હોય છે તો એમાં ડિટેલ્સ ઓફ ડિપોઝિટ ઓર લોન, ડિપોઝિટ અથવા તો જે કોઈ લોનની ડિટેલ્સ હોય છે, પછી જે કોઈ પણ એગ્રીમેન્ટ કરેલા હોય, ડિવિડન્ડ અથવા તો ઇન્ટરેસ્ટ વોરંટ હોય, પાસબુક હોય, ઇન્વેસ્ટમેન્ટ રજિસ્ટર હોય, રિપોર્ટ ઓફ ડિરેક્ટર્સ હોય, બેલેન્સ શીટ હોય, તો આ બધી વસ્તુનું વેરિફિકેશન થવું કમ્પલસરી છે. કમિશન રિસીવ્ડ, જ્યારે કોઈ કમિશન રિસીવ કરવામાં આવે છે તો એનું એગ્રીમેન્ટ, પછી રિસિપ્ટ, પાસબુક, કોરસ્પોન્ડન્સ, એનું વેરિફિકેશન થવું જોઈએ. સબસ્ક્રિપ્શન જ્યારે રિસીવ થાય ત્યારે જે સબસ્ક્રાઇબ મેમ્બર છે, પછી કોન્સ્ટિટ્યુશન ઓફ ધ ઓર્ગેનાઇઝેશનના જે કોન્સ્ટિટ્યુશન છે, જે ધારાધોરણો છે, રિસિપ્ટ બુક અને પાસબુક જે છે એનું વેરિફિકેશન થવું જોઈએ. રોયલ્ટી રિસીવ્ડ, જ્યારે કોઈ રોયલ્ટી રિસીવ થાય છે તો એનો જે એગ્રીમેન્ટ હોય એનું જે સ્ટેટમેન્ટ બનાવવામાં આવેલું છે એનું વેરિફિકેશન થવું જોઈએ. પછી મિનિમમ રેન્ટ, ઇન્કમ ફ્રોમ મિનિમમ રેન્ટમાં શું છે કે જે લીઝ એગ્રીમેન્ટ હોય, રિસિપ્ટ હોય, પાસબુક હોય, તો મોસ્ટ ઓફ જે ટ્રાન્ઝેક્શન છે એમાં રિસિપ્ટ અને પાસબુક જે છે કોમન રહેલું છે. પછી જે કોઈ રેન્ટ ઉપર હોય તો એમાં લીઝ એગ્રીમેન્ટ જે છે એના ડોક્યુમેન્ટ્સ જે છે એનું વેરિફિકેશન થવું જોઈએ. પછી રિફંડ ફ્રોમ ઇન્કમ ટેક્સમાંથી જ્યારે કોઈ રિફંડ મળે છે તો એનું જે આઈટી રિટર્ન જે છે, એસેસમેન્ટ ઓર્ડર જે છે, પછી રિફંડની જે એપ્લિકેશન હોય છે, રિફંડનો જે ઓર્ડર નંબર હોય છે અને જે પાસબુક હોય છે એનું વેરિફિકેશન થવું જોઈએ. પછી ડેઇલી કલેક્શન ઓફ બસ, તો બસનું જે ડેઇલી કલેક્શન થાય છે એની જે ઇન્કમ હોય છે તેમાં ઇશ્યુડ ટિકિટ નંબર, કેટલી ટિકિટ ઇશ્યુ કરવામાં આવેલી છે, કેટલી ટિકિટ રિટર્ન થયેલી છે, પછી પ્રાઇસ ઓફ સોલ્ડ ટિકિટ્સ, જે ટિકિટ્સને સોલ્વ કરવામાં આવેલી છે, જે ટિકિટ્સ વેચાણી છે એની પ્રાઇસ શું હતી, કંડક્ટર્સનું જે રજિસ્ટર હોય છે
એ પણ ચેક કરવું જોઈએ. તો સ્ટુડન્ટ્સ અત્યારે આપણે જોયું કે જે કેશ રજિસ્ટરની ઇન્કમ સાઇડ છે એનું વાઉચિંગ કરતી વખતે કઈ કઈ વસ્તુનું વેરિફિકેશન થવું જોઈએ. તો સ્ટુડન્ટ્સ પહેલાની સ્લાઇડમાં આપણે વાઉચિંગ ઓફ ઇન્કમ સાઇડ ઓફ કેશ રજિસ્ટર જોયું. હવે આપણે જોઈએ કે જે એક્સપેન્સ સાઇડ ઓફ કેશ રજિસ્ટર છે તો એમાં કઈ કઈ વસ્તુનું વેરિફિકેશન થવું જોઈએ. તો સૌથી પહેલું છે પરચેસિંગ ઓફ ગુડ્સ બાય કેશ અથવા તો કેશ પરચેસ ઓફ ગુડ્સ. તો જે કોપી ઓફ ઓર્ડર છે, ઓર્ડર જે મળેલો હોય એની કોપી છે, ઇનવર્ડ્સ ગુડ રજિસ્ટર, સ્ટોક રજિસ્ટર જે છે એનું વેરિફિકેશન થવું જોઈએ. પછી પેમેન્ટ ટુ ક્રેડિટર, ક્રેડિટરને કેશ પેમેન્ટ કરેલું હોય ત્યારે એની જે રિસિપ્ટ છે, પાસબુક છે, એગ્રીમેન્ટ છે, મીટિંગમાં થયેલી મિનિટ્સ જે છે એનું વેરિફિકેશન થવું જોઈએ. અસેટ્સ જે છે, જ્યારે અસેટ્સ જેમ કે લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ પરચેસ કરવામાં આવે તો એનું જે રજિસ્ટર છે, ડોક્યુમેન્ટ છે, પ્રોપર્ટી કાર્ડ છે, પછી નોટ ઓફ ધ બોર્ડ છે, સર્ટિફિકેટ, પછી રિઝોલ્યુશન પાસ થયેલો હોય, રિસિપ્ટ છે, પાસબુક જે છે એનું વેરિફિકેશન થવું જોઈએ. પછી પ્લાન્ટ અને મશીનરી જો પરચેસ કરવામાં આવે તો એનું જે બિલ છે, પછી પ્લાન્ટની મશીનરીની જે રિસિપ્ટ છે, પાસબુક જે છે એનું વેરિફિકેશન થવું જોઈએ. કાર અથવા તો ટ્રક્સ બિઝનેસ પર્પઝ માટે એનું પરચેસ કરવામાં આવે તો એનું બિલ, રજિસ્ટ્રેશન બુક, પછી રિસિપ્ટ ઓફ પેઇડ ટેક્સ, ઇન્સ્યોરન્સ, પોલિસી, એજન્ટ્સ બિલ, પાસબુક, આ બધી વસ્તુ વેરીફાઈ થયેલી હોવી જોઈએ. પછી છે ટેકનિકલ એક્સપેન્સ. તો ટેકનિકલ એક્સપેન્સ જે છે તો ટેકનિકલ એક્સપેન્સમાં એનો જે એગ્રીમેન્ટ છે, રિઝોલ્યુશન પાસ થયેલું હોય, સર્ટિફિકેટ છે, એની રિસિપ્ટ છે, એનું બિલ, જે બિલ છે, પાસબુક જે છે એનું વેરિફિકેશન થવું જોઈએ. પછી જ્યારે બિલ્સ પેએબલની અમાઉન્ટ છે એ પે કરવામાં આવે તો ત્યારે બિલ્સ પેએબલની જે નોટ હોય, રિટર્ન જે છે, રિટર્ન બિલ્સ પેએબલ એ વેરીફાઈ થયેલું હોવું જોઈએ. પછી જે લોન ઇસ્યુ કરવામાં આવે તો ત્યારે લોન, એગ્રીમેન્ટ, મોર્ટગેજ ડોક્યુમેન્ટ, જે કહેવાય કે ગીરવે મૂકેલ જે દસ્તાવેજ જે છે એનું વેરિફિકેશન થવું જોઈએ. સાથે સાથે રિસિપ્ટ અને પાસબુકનું પણ વેરિફિકેશન થવું જોઈએ. પછી વેજીસ, તો વેજીસ માટે જે લેબર જે છે એનું લેબર પ્રેઝન્ટ રજિસ્ટર, કે જે કોઈ પણ લેબર જે છે એ કેટલા દિવસ હાજર રહ્યો છે એનું જે રજિસ્ટર બનાવેલું હોય એનું વેરિફિકેશન થવું જોઈએ. પછી ટાઈમ કીપિંગ જોબ નોટ, કેટલા સમય કોને શું કામ કર્યું છે એની જે જોબ વર્કનું જે નોટ બનાવેલી છે એનું વેરિફિકેશન થયેલું હોવું જોઈએ. પછી સેલેરી, તો સેલેરી માટે કન્ડિશન ઓફ સર્વિસ, અપોઇન્ટમેન્ટ લેટર, પ્રેઝન્ટ રજિસ્ટર, સેલેરી રજિસ્ટર, રિઝોલ્યુશન, મિનિટ્સ ઓફ મીટિંગ અને પાસબુક, આ બધી વસ્તુનું વેરિફિકેશન થયેલું હોવું જોઈએ. પછી ઇન્સ્યોરન્સનું જે પ્રીમિયમ છે, પેઇડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, તો એમાં ઇન્સ્યોરન્સ પોલિસી, પ્રીમિયમ સર્ટિફિકેટ, ઇફ ઇટ ઇઝ મોર્ગેજ કરેલું હોય, પછી પ્રીમિયમની નોટિસ જે છે, રિસિપ્ટ જે છે, પાસબુક જે છે એનું વેરિફિકેશન થવું જોઈએ. પછી ટ્રાવેલિંગ એક્સપેન્સ છે તો એના રૂલ્સ અને રેગ્યુલેશન, ટ્રાવેલિંગ એક્સપેન્સ માટેના જે રૂલ્સ હોય એનું વેરીફાઈ થવું જોઈએ. પછી જે અલાઉન્સીસ આપવામાં આવે છે, પછી ટ્રાવેલિંગની જે ડિટેલ્સ જે છે, વાઉચર્સ છે જે એક્સપેન્સ થયેલા છે ટ્રાવેલિંગ દરમિયાન તો એનું વેરિફિકેશન થવું જોઈએ. ડાયરેક્ટર ફીસ, તો એમાં આર્ટિકલ ઓફ એસોસિએશન, ડાયરેક્ટર્સ પ્રેઝન્ટ રજિસ્ટર, રિઝોલ્યુશન, ધ મિનિટ્સ ઓફ ધ મીટિંગ, રિસિપ્ટ અને પાસબુકનું વેરિફિકેશન થવું જોઈએ. પછી ઇન્ટરેસ્ટ પેઇડ કરવામાં આવે ત્યારે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, સેન્ક્શન લેટર ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ, પછી ઇન્ટરેસ્ટ ડિવિડન્ડ વોરંટ, પાસબુક, એનું વેરિફિકેશન થવું જોઈએ. પ્રિલિમિનરી એક્સપેન્સ હોય તો એનો જે રિઝોલ્યુશન છે, એગ્રીમેન્ટ છે, એડવર્ટાઇઝિંગ પેપર છે, બિલ્સ ઓફ સ્ટેશનરી પ્રિન્ટિંગ, બિલ્સ ઓફ સોલિસિટર, એડવોકેટ, રિસિપ્ટ, પાસબુક, આ બધી વસ્તુનું વેરિફિકેશન થવું જોઈએ. પછી બ્રોકરેજ ઓર અંડરરાઇટિંગ કમિશન હોય તો એના માટે એડવર્ટાઇઝિંગ પેપર, અંડરરાઇટિંગ એગ્રીમેન્ટ, રિસિપ્ટ, પાસબુક, એ બધી વસ્તુનું વેરિફિકેશન થવું જોઈએ. પછી બેંક એકાઉન્ટનું વાઉચિંગ કરતી વખતે જે સ્ટેટમેન્ટ છે, જે પાસબુક જે છે, જે બેંક દ્વારા પાસબુક આપવામાં આવેલી છે, પ્રોવાઈડ કરવામાં આવેલી છે એનું વેરિફિકેશન થવું જોઈએ. પછી રેલ, રોડ ટ્રાન્સપોર્ટ ચાર્જીસ,
ટોલ ટેક્સ જે છે, જે એક્સાઇઝ ડ્યુટીઝ જે છે એ ત્યારે વેરિફિકેશન કરવું હોય તો જે કોઈ પણ ટ્રાન્સપોર્ટ થયેલું છે એની રિસિપ્ટ, પછી શિપિંગ કંપની ફિગર ઓફ ધ એજન્ટ, ઓક્ટ્રોય, સ્કીપ, બેંક, વાઉચર, પાસબુક, આ બધી વસ્તુનું વેરિફિકેશન થવું જોઈએ. ઓડિટ ફી જે છે, તો ઓડિટ ફી માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જે રિઝોલ્યુશન પાસ થયેલો છે, પછી જનરલ મિટિંગમાં અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટે અપોઇન્ટમેન્ટ કરેલા જે ઓડિટર્સ જે છે એને જે લેટર આપેલો હોય, તો એ બધી વસ્તુનું વેરિફિકેશન થવું જોઈએ. તો સ્ટુડન્ટ્સ, આ વિડીયોમાં આપણે યુનિટ નંબર 2નું ચેપ્ટર 2 વાઉચિંગ ફિનિશ કર્યું. જો વિડીયોમાં કોઈ ડાઉટ હોય તો તમે કોલ અથવા તો મેસેજ કરીને પૂછી શકો છો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.